हेलो मित्रों, नमस्ते અને સ્વાગત છે તમારું સરકારી યોજના 2026 યુટ્યુબ ચેનલમાં। આજના સેશન વિડીયોમાં આપણે વાત કરવાની છે કે કપાસ ક્રાંતિ યોજના 2026ની જે ખેડૂતોને કપાસ વાવેતર માટે ગુજરાત સરકારની જે સહાય યોજના છે તેના વિશે સંપૂર્ણ ડિટેલ્સ મેળવવાની છે। તો વિડીયોમાં બન્યા રહો અંત તક, કેમ કે વિડીયોને અધવચ્ચે છોડીને જશો તો તમને ખબર નહીં પડે। તેના પહેલા વાત કરીએ, જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને આવા જ સહાયને લગતા વિડીયો મળતા રહે। કેમ કે આપણી આ સરકારી યોજના 2026 યુટ્યુબ ચેનલ છે, જેમાં સહાયને લગતા જ તમામ વિડીયો અપલોડ થવાના છે, જેથી તમને સૌપ્રથમ વિડીયો મળી જાય। તે માટે તમે બેલ આઇકનને પણ ઓન કરી દો અને વિડીયોને લાઇક કરી અને કોમેન્ટ કરીને જણાવી દેવાનું રહેશે તમારે છેલ્લે કે વિડીયો તમને કેવો લાગ્યો। તો હવે વિગતે વાત કરીએ। મળવાપાત્ર રકમ જો છે તે 28,000 ઓનલાઈન આવેદન કઈ રીતે કરવાનું। હજુ સુધી જો તમે આવેદન કરવાનું બાકી હોય તો તાત્કાલિક ધોરણે આવેદન કરવાનું રહેશે, કેમ કે તેનો હવે નિયમિત સમય ખૂબ જ ટૂંક સમયમાં જ આવવાનો બાકી રહ્યો છે। વાત કરીએ ક્રાંતિ મિશન યોજના અંતર્ગત કપાસના વાવેતર સહાય યોજના 2026। આ યોજના ખેડૂતોને હેક્ટર દીઠ ₹14,000 સુધીની આર્થિક સહાય મળી શકશે, એટલે કે નાણાકીય સહાય મળવાની રહેશે। વાત કરીએ આ યોજનાનો મુખ્ય હેતુ શું છે, તો આ યોજનાનો મુખ્ય હેતુ છે કે કપાસનું ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરવાનો છે। અને વાત કરીએ જો મર્યાદા વિશે, કે મર્યાદામાં શું મર્યાદા પાત્ર છે, તો મર્યાદા એટલી છે કે એક ખેડૂતને વર્ષમાં વધુમાં વધુ 2 હેક્ટર દીઠની મર્યાદા સુધી જ આ સહાય મળી શકશે। હવે વાત કરીએ આગળ કયા કયા ડોક્યુમેન્ટ જોશે, ક્યાં જઈને આવેદન કરવાનું રહેશે, કોને લાભ મળી શકે તેની સંપૂર્ણ વિગતે વાત કરીએ, તો વિડીયોમાં બન્યા રહો। આગળ વાત કરતા તમને જણાવું કે આ ખેડૂત સહાય યોજના જે 2026 છે તેના માટે તમારે વાત કરી દઈએ, તો વિડીયોમાં બન્યા રહો, તમને જણાવી દઈએ સંપૂર્ણ માહિતી। આ ખેડૂત પોર્ટલ પર જઈને કપાસની કીટનું ફોર્મ કરીને શરૂ થઈ જશે। વાત કરીએ અગત્યની તારીખ વિશે, તો અરજી કરવાની તારીખ 10 જુલાઈ 2026 થી થઈ ચૂકી છે। અને વાત કરીએ અરજી કરવાની અંતિમ તારીખ શું છે, તો અરજી કરવાની અંતિમ તારીખ રાખેલી છે 24 જુલાઈ 2026 સુધી તમે ઓનલાઈન આવેદન કરી શકશો। તેથી જો કોઈને લાભ મળવાપાત્ર નવા ફોર્મ ભરવા બધા જ ખેડૂતો વહેલી તકે ભરી દેવા। અને જો તમને એવું લાગે કે તમારી આડોશ પાડોશમાં કોઈ ખેડૂતને જાણ નથી થઈ, તો તેને સુધી આ વિડીયો પહોંચાડી દો, જેથી તેને પણ જાણ થઈ શકે। વાત કરી દઈએ જરૂરી દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ વિશે, તો આધાર કાર્ડ, 7/12/8/12 ના દાખલા, બેંક પાસબુકની નકલ, ચાલુ મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝના ફોટા। અને અરજી ક્યાં જઈને કરવાની રહેશે, તો ખેડૂતનું ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। થેન્ક યુ, અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો તમને લોકોને કેવો લાગ્યો।